નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના સાવલી તાલુકામાં વહેલી પરોઢથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. વડોદરાના સાવલી તાલુકામાં વહેલી પરોઢથી જ ધોધમાર વરસાદ નોંધાયો છે. તાલુકામાં સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદને કારણે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે. ત્યારે તાલુકામાં સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદનું જોર વધ્યું છે, જેને લઈને સમગ્ર પંથકમાં અવિરત વરસાદ ચાલુ રહ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે મહીસાગર નદીમાં નવા નીર પણ આવ્યા છે. તો મહીસાગર જિલ્લામાં 2 દિવસથી પડી રહેલ વરસાદને પગલે મહી નદીના જળસ્તરમાં સતત વધારો જોવા મળ્યો છે. સારા વરસાદને પગલે વણાંક બોરી ડેમમાં પાણીનું સ્તર વધતા મહી નદીમાં પાણી છોડતા મહી નદી બે કાંઠે વહી છે. તો સાવલીના લાંછનપુર, કનોડા, પોઈશમ, ગળતેશ્વર, બાદરવાદ જેવા નદી કિનારે આવેલ ગામોને એલર્ટ કરાયા છે. તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ હજી પણ ભારે વરસાદ પડવાની શક્યતાની આગાહીને પગલે લોકોને નદીમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.